જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? આજે છે કાળી ચૌદસ અને કાલે છે દિવાળી. તો ઘણા ટાઈમથી આપણે બધા હાઉસવાઈફ તૈયારી કરતા હતા. તો આવીને વહી પણ જશે કંઈ ખબર પણ નહીં પડે, કારણ કે એવું કહે બધા કે તહેવારના દિવસો ફટાફટ જાય. તો બસ જો અમે કોડીનાર જઈ રહ્યા છીએ દિવાળી કરવા માટે, કારણ કે મારા ઇનલોઝ કોડીનાર રહીએ છે અને આ તહેવાર તો પરિવાર સાથે જ કરવાનો હોય. તો જો બેગ પેક કરી રહી છું. તહેવાર ઉપર જતા હોય એટલે હેવી કપડાં પણ જોઈએ, અને આપણે કામ કરવું હોય ત્યારના પણ થોડાક નવા અને આમ વ્યવસ્થિત કપડાં જોઈએ. એટલે એ રીતનું હોય. જો હવે બેગ પેક થઈ ગયું છે. મારી આ પિંક કુર્તીની બહુ કમેન્ટ આવતી હતી લાસ્ટ વિડીયોમાં મેં પહેરી હતી ને ત્યારે, કે ક્યાંથી લીધી છે. તો મેં મોરબીથી લીધી છે, પરી ડ્રેસીસમાંથી. અને નાઇટ ડ્રેસ પણ પેક થઈ ગયો છે. અને ઘરે જતા હોય એટલે ટોવેલ તો અમારા અહીંયા જ પડ્યા હોય, એટલે એ કંઈ લેવાના નથી. આ ઇયરિંગ્સ પેક કરી રહી છું, પણ ખબર નહીં પહેરાશે કે નહીં, કારણ કે મને ઘણીવાર છે ને આ બધી ઇયરિંગ્સથી કાન દુખવા માંડે. મને સોનાના જ વધારે સદે છે. મામા અર્થનું હું ફેસ વોશ યુઝ કરું છું. તો એ ને બ્રશ ને ટંગ ક્લીનર લઈ લીધા છે એક પાઉચમાં. આ પાઉચની કિંમત ખાલી 10 કે 20 રૂપિયા જેટલી જ છે, કોઈ એવું હેવી પાઉચ નથી. હવે બધી શણગારની વસ્તુ લઈ લઈ. વ્હાઇટ ટોન પાવડર છે, ફાઉન્ડેશન હું આવી રીતનું કંઈક ફંક્શન કે તહેવાર હોય ને ત્યારે જ યુઝ કરું છું. સીરમ છે જે હું ડેઈલી યુઝ કરું છું, અને લિપસ્ટિક છે. જે ઓલા ઓપન પાઉચ આવે ને એમાં છે ને લિક્વિડ ફોર્મમાં કાંઈ પણ વસ્તુ રાખી હોય ને તો આમ થોડોક ડર રહે. એટલે હું એક આ રીતનું પાઉચ રાખું છું ને એક મારી પાસે બીજું પણ છે એવું ટાઈટ પાઉચ. એમાં ટોટલી બધી વસ્તુ એકસાથે આવી જાય એ રીતનું પાઉચ છે. પણ હવે અમારે નાના બેન રહ્યા ને એ બધું એકસાથે જોવે ને તો બહુ બધું આમ ફેંકવા માંડે છે અને ઉલાડી દે છે ને બગાડી નાખે છે. એટલે આ રીતના અલગ અલગ પાઉચીસમાં બધું પેક કરી રહી છું. પિન છે, કોમ છે, ચાંદલા છે અને રબર બેન્ડ છે. અને મોટી દીકરીએ એનું બેગ અલગ પેક કરાવી છે, કારણ કે એનાથી એને ખ્યાલ પડે કે મારે કઈ કઈ વસ્તુ લેવાની છે. અને છોકરાઓને પેકિંગની પણ એક આઈડિયા આવે, આદત પડે. અંડરગાર્મેન્ટ્સ છે જે આ રીતના પાઉચમાં અમે રાખી છીએ. બધાના ફેમિલી મેમ્બર્સના આ રીતના પાઉચીસ છે. તો બસ જો હવે પેકિંગ થઈ ગયું અને જવાની તૈયારી પણ થઈ ગઈ. તો તમે અહીંયા રહ્યો છો કે ગામડે જાઓ છો, કમેન્ટ જરૂરથી કરજો. આવજો.